જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. કોણ નૈમિષ છે? હા સાહેબ. પોસ્ટ છે ને ઓલા કાનાણીને એને કોઈને બનાવી દે અથવા તો કાટલિયાને એને કોઈને બનાવી દે. ગયા વખતે પ્રોબ્લેમ થયો હતો મારી સાથે સાથે. એ વાંધો નહીં આવે. અવાજ બરાબર આવશે કપાય છે? ના બરોબર આવે છે. આ રીધમ ને બનાવી દે ચાલશે ને સાહેબ? હા એને તો વિદ્યાર્થીઓ આપણે પરાવર્તનની ઘટના ભણ્યા. એ ઘટનામાં પ્રતિબિંબનો વેગ વસ્તુના વેગ સાથે કઈ રીતે બદલાય એની વાત પણ થઈ. આ ચેપ્ટરનો એક વિભાગ પૂરો કર્યો જેમાં પરાવર્તનની વાત હતી. બીજા વિભાગમાં વાત આવે છે વક્રીભવનની. વક્રીભવનની થોડી શરૂઆત પણ કરી હતી. નેટવર્ક પ્રોબ્લેમને કારણે પછી આગળ લઈ નહોતા શક્યા. કોઈ વિદ્યાર્થી હોસ્ટ બની જાય તો એને પાછા મને હોસ્ટ બનાવી દેવાનો હોય. ગયા વખતે પેલા વિદ્યાર્થીને આપણે કેવડાવ્યું પણ એને ખબર ન પડી. મને નેટવર્કને કારણે કદાચ અમારે કનેક્શન પ્રોબ્લેમ હોય એટલે મારી પછી જે સ્ટુડન્ટનો ક્રમ હોય એ સીધો હોસ્ટ બની જાય. એટલે એ જો ફરીથી અમને હોસ્ટ બનાવે તો જ અમે કંટ્રોલ કરી શકીએ, નહીં તો પછી ક્લાસ આપણે પૂરો કરી દેવો પડે. એ બાબતનું ધ્યાન રાખવાનું. જે હોય તે આપણે આગળ જઈએ. મેં પ્રતિબિંબના વેગ માટે ઉદાહરણ 4ની તમને ગણતરી આપી હતી હોમવર્કમાં. એ ટેલી કરી તમે? આન્સર મળી જાય છે પાછો? 39 માટેની મેં ગણતરી કરાવી હતી. પછી 29, 19 અને 9 દૂર હોય ત્યારે કેટલું મળે, એટલે એપ્રોક્સિમેટલી આની નજદીકમાં છે. કારણ કે આમાં જે છે જવાબ એ સરેરાશ લીધો છે. આપણે જે તે અંતરે પહોંચીએ ત્યારની ગણતરી કરી છે. થોડુંક એમાં વેરિએશન રહેશે પણ રીત બંને સાચી છે. બીજું, તમને જે રીતે રામસ્વામીએ મેસેજ કર્યો છે એ રીતે તમારી જે 75% ફીસ છે, શિક્ષણ ફી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે, બરાબર, એ ઝડપથી તમારે ભરી દઈએ ઓનલાઈન અથવા તો ઓફલાઈન. એનું પણ ખાસ અનુસંધાન રાખવું, કારણ કે આપણે શૈક્ષણિક કાર્યમાં આપણે કંઈ સ્ટોપ કર્યું નથી. અને કદાચ કોઈને નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો આપણે યુટ્યુબમાં પણ મૂકીએ છીએ. 9.3 મુદ્દો છે વક્રીભવનનો. વ્યાખ્યા પણ તમે કીધી હતી કે જ્યારે કોઈ કિરણ છે એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે સહેજ બેન્ડ થાય છે. પણ કઈ બાજુ? તો કે સપાટીને જે લંબ દોરેલો હોય, સપાટીના લંબથી નજદીક જાય અથવા લંબથી દૂર જાય, એનો આધાર રાખે છે વક્રીભવનાંક ઉપર. એની વાત કરવાની છે. તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે સહેજ બદલાય, એનો માર્ગ બદલાય છે, એને આપણે વક્રીભવન કહીએ છીએ. જો પ્રકાશનું કિરણ છે એક જ માધ્યમમાં, એટલે એમાં આવે વાત, એમાં પહેલો પ્રશ્ન આવે કે પ્રકાશનું વક્રીભવન શું? પ્રકાશનું વક્રીભવન એટલે શું, તેના નિયમો અને તેના માટે સ્નેલનો નિયમ સમજાવો. વક્રીભવનના નિયમો અને વક્રીભવનની ઘટનામાં જે સ્નેલનો નિયમ છે એ બહુ અગત્યનો છે. હવે આપણે મોટાભાગની ઘટનામાં સ્નેલના નિયમને ધ્યાનમાં લઈશું. એ સમજાવવાની વાત કરી છે. તો જ્યારે પ્રકાશ એક જ માધ્યમમાં ગતિ કરતું હોય ત્યારે તે સીધી રેખામાં જ ગતિ કરે છે. ત્યારે એનો માર્ગ નથી બદલાતો. વચ્ચે અડચણ મૂકો અને પરાવર્તન થાય વસ્તુ અલગ છે. બરાબર સમજો. એકના એક માધ્યમમાં પ્રકાશનું કિરણ ગતિ કરતું હોય તો એ સીધી રેખામાં ગતિ કરે, એનો માર્ગ બદલાતો નથી. બરાબર.
પરંતુ જુદા જુદા માધ્યમમાં ગતિ કરે ત્યારે થોડુંક એમાં ઘટનામાં ચેન્જીસ બને છે. વ્યાખ્યા છે, જ્યારે પ્રકાશ કિરણ એક પારદર્શક માધ્યમ, ધ્યાન રાખજો, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય ત્યારે તેનો માર્ગ બદલાય છે. કા પાયા તરફ નમે છે અથવા પાયાથી દૂર જાય, પણ માર્ગ બદલાય છે. ટૂંકમાં એનો માર્ગ બદલાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. તો વ્યાખ્યા રીતે યાદ રાખવાની. પછી અહીંયા ધ્યાન આપો કે નીચે એક આકૃતિ દોરી છે ને ધ્યાનમાં લેવાની છે. કે ધારો કે પતલું માધ્યમ છે ને આ કાચનું માધ્યમ છે. કાચ છે એ પ્લેન સપાટી પર મૂક્યો છે. કાચ, અરીસો નથી બોલતો, કાચ બોલું છું. લેન્સ, કોઈ લેન્સ જેને ટેબલ ઉપર મૂક્યો છે અને એના ઉપર તમે આ રીતે આપાત કિરણ આપાત કરો. આ લેન્સને દોરેલું લંબ એટલે સપાટીને દોરેલું લંબ, આ હવાનું માધ્યમ છે, એ કાચ કરતા પતલું છે એટલે પતલું માધ્યમ છે. એના નીચેનું માધ્યમ છે કાચ છે એટલે ઘટ માધ્યમથી હવા કરતા થોડું ઘટ માધ્યમ કહેવાય. તો હવાના પતલા માધ્યમમાંથી લંબ સાથે આઈ જેટલો આપાત કોણ બનાવતું, જ્યારે આપાત કિરણ આપાત થાય ત્યારે બંને માધ્યમને જોડતા બિંદુએ, બંને માધ્યમ જે બિંદુએ જોઈન્ટ થાય છે ત્યાં બિંદુએથી એ કિરણનું થોડુંક પરાવર્તન થાય અને થોડુંક વક્રીભવન થાય. સંપૂર્ણ વક્રીભવન નથી થતું, એમાંથી થોડો ભાગ છે પરાવર્તિત થાય છે અને થોડો ભાગ છે એ વક્રીભૂત થાય છે. બરાબર. હવે ધ્યાન આપજો. તો આપાત કિરણ એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ એ બંને ઇક્વલ હોય. જે સપાટીથી પાછું ફેંકાય છે એ પરાવર્તિત કિરણ છે, પણ જે સપાટીની અંદર ઉતરી જાય છે એ વક્રીભૂત કિરણ છે. અને સપાટીના લંબ સાથે બનાવેલો ખૂણો એને કહેવાય વક્રીભૂત કોણ, આર કહેવાય. બરાબર. તો આઈ છે આપાત કોણ છે અને આર છે વક્રીભૂત કોણ છે. આને પરાવર્તિત કોણ કહેવાય, પણ પરાવર્તિત કોણ છે આપાત કોણ જેટલો જ હોય એટલે આઈ બરાબર આઈ જ થશે. N1 છે પતલું માધ્યમ છે અને N2 છે ઘટ માધ્યમ છે. તો પતલા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે આવી રીતે એ પાયા તરફ એટલે લંબ તરફ બેન્ડ થાય છે. એનાથી વિરુદ્ધ જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પતલા માધ્યમ જાય ત્યારે લંબથી દૂર તરફ જાય છે. આ લંબ છે, લંબ સાથે દોરેલો આપાત કિરણ આઈ જેટલો ખૂણો બનાવે છે, આ લંબથી દૂર તરફ જાય છે. હવે એક એવી પણ વાત છે કે માધ્યમ N1 હોય N2 હોય કોઈ પણ હોય, જો પ્રકાશનું કિરણ 0 ખૂણે આપાત થાય તો એ સીધે સીધું નીકળી જાય, એનું કોઈ પરાવર્તન નથી થતું. I બરાબર 0 હોય તો R બરાબર પણ 0 છે. આ પણ વાત છે. તો આ મુદ્દાઓ છે એ એક્સ્ટ્રા છે વક્રીભવનની ઘટના વધારે ઊંડાણપૂર્વક સમજવા માટેની. ચલો આગળ જઈએ. કિરણ હેલો સર. હેલો. હા સર, તો એનું શું કારણ કે 0 અંશના ખૂણે આવે તો સીધે સીધું જરીકે વક્રીભૂત ન થાય? સ્નેલનો નિયમ સમજાવીશું એમાં આવશે. કારણ કે અહીંયા કોઈ બોલ હોય, બોલ દડો છે, દડાને તમે દિવાલ સાથે આ રીતે મથડાવો તો એ અહીંથી આમ આમ રિટર્ન થાય, અહીંથી આમ ફેંકો તો અહીંથી આમ જશે. બરાબર. પણ હવે એ દડો છે એને તમે સીધે સીધો ફેંકો તો આમ સીધે સીધો રિટર્ન થાય, પણ એ ક્યારે પરાવર્તિત હોય ત્યારે. પણ તમે એવું માધ્યમ રાખો કે અહીંયાથી દડો છે, કાગળ છે, કાગળ ઉપર મૂકો તો શું છે, અહીંથી એમ ફેંકો તો શું, કાગળને બાખું પાડીને નીચે નીકળી જશે, પારો રિટર્ન નહીં થાય. પ્રકાશના કણ છે એ ટાઈપનું એક આખું વર્તણૂક ધરાવે છે. એટલે એક સૂક્ષ્મ દોલનો હોય, કારણ કે પ્રકાશના અલગ અલગ 3 સ્વરૂપો લેવાય છે. 3 સ્વરૂપમાંથી ત્રણેયની લાક્ષણિકતા થોડી થોડી અલગ છે, એટલે એનો ગુણધર્મ જ એવો છે, એમાં આપણે કઈ ના કરી શકીએ. કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તેનું આંશિક પરાવર્તન થાય અને આંશિક વક્રીભવન થાય. વક્રીભવનના નિયમો નીચે મુજબ છે.
પેલો નિયમ શું? તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય. જોજો, એટલે કે તમે કિરણ આમ આપાત કરો તો એથી આમ નો થઈને આવે પાછું. આમ આપાત કર્યો તો વક્રીભૂત એક જ સમતલમાં, ખબર પડે ને કે અહીંયાથી આપાત કિરણ કર્યું તો આ ઝેડ બાજુ આગળ નથી આવતું, ઝેડ બાજુ પાછળ નથી જતું, એ એક્સ વાય સમતલમાં જ રહે છે. એનો ઝેડ છે એ 0 જ હોય, કારણ કે આપાત કિરણ છે એક્સ વાય સમતલમાં આવે છે. એટલે તો આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલ લંબ ને વક્રીભૂત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ વક્રીભાવનો પહેલો નિયમ. બીજો નિયમ શું? ખાસ ધ્યાનમાં લેજો, આના ઉપરથી ને સ્નેલનો નિયમ બને છે. આપાત કોણનું સાઇન મૂલ્ય, ધ્યાન આપજો, આપાત કોણનું સાઇનનું મૂલ્ય અને વક્રીભૂત કોણ જેને આપણે આર કહીએ છીએ એના સાઇન નો ગુણોત્તર અચળ હોય. એટલે આઈ સાઇન આઈ ના છેદમાં સાઇન આર ઇઝ ઇક્વલ ટુ અચળ સંખ્યા. અને આ અચળ ગુણોત્તરને જ શું કહેવાય છે? તો એને જ માધ્યમનો વક્રીભવનાંક કહેવાય છે. એટલે કે સાઇન આઈ, નીચે સૂત્ર આપ્યું સાઇન આઈ અપોન સાઇન આર, એને કહેવાય છે n2 અપોન n1. એટલે પેલા માધ્યમની સાપેક્ષમાં બીજા માધ્યમનો વક્રીભવનાંક. આ છેદમાં છે ને પેલું માધ્યમ, પેલું એટલે હવાનું વક્રીભવનાંક 1 છે. હવા છે, શૂન્ય અવકાશ છે, એના વક્રીભવનાંક 1 છે. એટલે હવાની સાપેક્ષમાં આ કાચ, બીજો માધ્યમ આપણે કાચ ગણીએ તો હવાની સાપેક્ષમાં કાચનો વક્રીભવનાંક થયો. અને હવાની સાપેક્ષમાં વક્રીભવનાંક લેતા હોય ને એને ખાલી વક્રીભવનાંક પણ આપણે બોલી શકીએ છીએ. કોઈ પણ ખાલી વક્રીભવનાંક એટલે આપણે સમજવાનું શૂન્ય અવકાશ કે હવાની સાપેક્ષમાં વક્રીભવનાંક n ઈટા કહે છે. તો આને કઈ રીતે વચાય છે? પેલાની સાપેક્ષમાં બીજા માધ્યમનો વક્રીભવનાંક છે. હવા માટે વક્રીભવનાંક 1 છે અને શૂન્ય અવકાશ માટે પણ એ 1 છે, ઈટા 1 છે. અને આને આપણે સાદરૂપ આપો એટલે શું સૂત્ર મળ્યું? સૂત્ર શું મળશે? તો n1 sin થીટા n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. આ યાદ રાખવાનું, જે માધ્યમ એ માધ્યમનો ખૂણો. ધ્યાન આપજો, સ્નેલનો નિયમ યાદ રાખવા માટે, નહીતર ભૂલ કરશો. n1 માં કયો ખૂણો છે? i, એટલે n1 sin i. n2 માં કયો ખૂણો છે? r, એટલે n2 sin r. સમજાણું? જે માધ્યમ એ જ ખૂણો, બરાબર? એ રીતે યાદ રાખવાનું. તો n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. કારણ કે આની આગળ બહુ જરૂર પડશે. જે માધ્યમ એ જ માધ્યમનો ખૂણો નો સાઇન એની સાથે ગુણાકારમાં લેવું પડે. એટલે n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. તો આ જે નિયમ છે કે આ ઘટનાની શોધ કરનાર સૌ પ્રથમ કોણ હતો? સ્નેલ હતો. અને તેના ઉપરથી આ સમીકરણને સ્નેલનો નિયમ કહેવાય છે. બરાબર? વક્રીભવનાંક ને આગળ વક્રીભવનાંકને માધ્યમની પ્રકાશી ઘનતા કહેવામાં, અંડરલાઈન કરવાનું. માધ્યમની પ્રકાશી ઘનતાનું બીજું નામ શું છે? વક્રીભવનાંક. વક્રીભવનાંકનું બીજું નામ છે માધ્યમની પ્રકાશી ઘનતા. એટલે માધ્યમ પ્રકાશી રીતે કેટલું ઘટ છે, કેટલું પતલું છે એની વાત. જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એનો વેગ બદલાય છે. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એનો વેગ બદલાય છે. અને આ વેગમાં થતા ફેરફાર નો વક્રીભવનાંક પર આધાર રાખે છે. અને સીધી વાત છે, જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે શું થાય? એની તરંગ લંબાઈ બદલાય છે. આવૃત્તિ અચળ રહે, તરંગ લંબાઈ લાંબી ટૂંકી થાય. તરંગ લંબાઈ લાંબી ટૂંકી થાય એટલે શું થાય? વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ બદલાય. વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એટલે શું થયો? વિદ્યુત ચુંબકીય તરંગો શું છે? એ જ પ્રકાશ છે. વિદ્યુત ચુંબકીય તરંગોનો જે દ્રશ્ય પ્રકાશનો ભાગ છે એ જ આપણે પ્રકાશના કિરણો તરીકે લઈએ છીએ. આખી વાત સમજાણી? એટલે હવે આ જે વક્રીભવનાંકનો કન્સેપ્ટ છે એને વેગ સાથે આપણે લિંક કરવાનો છે. તો થતા ફેરફાર વક્રીભવનાંક પર આધાર રાખે છે. આમ માધ્યમનો એક એવો ગુણધર્મ કે જેના કારણે માધ્યમનો એટલે કે પ્રકાશનો વેગ બદલાય એને વક્રીભવનાંક કહેવાય. બીજી રીતે વ્યાખ્યા આપી. વક્રીભવનાંક એટલે શું? તો માધ્યમનો એક એવો ગુણધર્મ જેના કારણે પ્રકાશનો વેગ બદલાય
એને કહેવાય છે માધ્યમનો વક્રીભવનાંક. બરાબર. તેનો ઈટા સાથે એટલે ઈટા સાથેનો વેગ નો સંબંધ એટલે કે તેનો એટલે ઈટાનો વક્રીભવનાંકનો વેગ સાથેનો સંબંધ નીચે મુજબ અપાય છે. તો ઈટા બરાબર શૂન્યાવકાશમાં વેગ ના છેદમાં માધ્યમમાં વેગ. અહીં ધ્યાન રાખવાનું, અહીંયા શૂન્યાવકાશના અંશમાં લીધું છે કારણ કે બેયને વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. વક્રીભવનાંક વધે તો વેગ ઘટે. બરાબર. તો શૂન્યાવકાશમાં વેગ પ્રકાશનો વેગ એના ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ, તો ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. અને સી બાય વી બરાબર શું મળશે? n2 અપોન n1. આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે. પછી આ સૂત્ર લેમડામાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકીએ? તો આપણે જાણીએ છીએ સી એટલે શું થાય તો કે લેમડા એફ. લેમડા એટલે શૂન્યાવકાશનું માધ્યમ છે ને એ માધ્યમમાં તરંગની તરંગ લંબાઈ એટલે લેમડા 0 કીધું, અને એફ એટલે એની આવૃત્તિ થઈ. તો સી બરાબર એફ લેમડા 0, અને વી બરાબર શું? તો માધ્યમ શૂન્યાવકાશનું હવાનું હોય ત્યારે એફ લેમડા 0 ની જગ્યાએ શું થઈ જાય? માધ્યમનો લેમડા એટલે એફ લેમડા એમ થાય. બરાબર. તો હવે એ કિંમત લ્યો એટલે સી અપોન વી નો ગુણોત્તર લ્યો અને આ ઉપરના સૂત્ર મૂકી એફ એફ કેન્સલ થી શું મળ્યો આપને? ઈટા બરાબર લેમડા 0 ના છેદમાં લેમડા. ઈટા બરાબર લેમડા 0 ના છેદમાં લેમડા. અને તમે વિચાર કરો વિદ્યાર્થીઓ કે માનો કે માધ્યમ છે શૂન્યાવકાશનું હોય તો સી અપોન સી થાય કે નો? અને સી અપોન સી થાય તો ઈટા બરાબર શું થઈ ગયું? 1 થઈ ગયું. અને હવાનું માધ્યમ છે પણ પતલું છે એટલે એની વક્રીભવનાંક 1.0001 જેટલી છે. એટલે 1.00001 લો એટલે શું? તે રાઉન્ડ ઓફ 1 એટલે હવાનો વક્રીભવનાંક આપણે રાઉન્ડ ઓફ 1 લઈને ચાલતા હોઈએ છીએ, અને શૂન્યાવકાશનો વક્રીભવનાંક પણ આપણે 1 લઈને ચાલીએ છીએ. બરાબર. તો માધ્યમ બદલાય ત્યારે એફ અચળ રહે છે પણ લેમડા બદલાય છે. એની વાત આપણે આગળ પણ કરી ગયા છે ચેપ્ટરમાં, એના આધારે આ નોંધ લખાવી છે. બીજી વાત એ પ્રકાશીય જે ઘનતા છે, જે આપણે વક્રીભવનાંક કહીએ છીએ, એ દળ ઘનતા કરતા જુદી છે. દળ ઘનતા એ પ્રકાશી ઘનતા નથી. એટલે કોઈ પદાર્થનો દળ ઘનતા વધતી હોય એમ પ્રકાશી ઘનતા વધે કે ઘટે કે એવું ના હોય. ખ્યાલ આવ્યો? એટલે પ્રકાશી ઘનતા છે એ દળ ઘનતા કરતા જુદી છે. તો વિદ્યાર્થીઓ વક્રીભવનાંકનો મુદ્દો ક્લિયર થઈ ગયો? ચલો એમાં કોઈને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરો. ખાસ તમારે છે ને સ્નેલના નિયમ આ જ યાદ રાખવાનો, જે માધ્યમ એની સાથેનો ખૂણો. એટલે ક્યારેય પણ તમને ગુણોત્તરમાં ભૂલ નહીં થાય. પછી બીજું એ યાદ રાખવાનું, વક્રીભવનાંક ને પ્રકાશના વેગને વ્યસ્તનો સંબંધ છે. બરાબર. એટલે અને જેની સાપેક્ષમાં વક્રીભવનાંક માપો છો તમે એને હંમેશા છેદમાં મૂકવાનું. હવે વક્રીભવનાંકની જે થિયરી છે વિદ્યાર્થીઓ, એના ઉપરથી બે ઘટનાઓ ભણાવવામાં આવે છે, જેને એક લેટરલ શિફ્ટિંગ કહેવાય અને બીજી ઘટના છે એને કહેવાય આભાસી ઊંડાઈ. આ બંને ઘટનાઓ ની જે વાત છે એ વક્રીભવનાંકના આધારે છે. બરાબર. લેટરલ શિફ્ટિંગ એટલે શું? તો તમે ઘણી વખતે જોવો છો કે તમે ગ્લાસમાં પેન મૂકો, પાણી ભરેલો ગ્લાસમાં પેન મૂકો તો પેન છે થોડી ખસેલી તમને દેખાય છે. દેખાય છે કે નથી દેખાતી? એને લેટરલ શિફ્ટિંગ કહેવાય. જે વસ્તુ જ્યાં દેખાવી જોઈએ એના કરતાં થોડી ખસીને દેખાય. એટલે આ પેન અહીંયા હોય, માનો કે આ પેન અહીં રાખી લે છે, અહીં વચ્ચે તમે કાચ રાખી એટલે પેન છે ને એ તમને થોડીક આમ ત્રાંસી દેખાશે. તો વસ્તુનું જે પ્રતિબિંબ આવવું જોઈએ એ જગ્યાએ પ્રતિબિંબ આવતું નથી, એના કરતાં થોડું પ્રતિબિંબ છે થોડું શિફ્ટ થયેલું દેખાય, એને લેટરલ શિફ્ટિંગ કહેવાય. બીજી, પાણી ભરેલા ગ્લાસમાં તમે કોઈ પણ પૈસાનો સિક્કો નાખો તો સિક્કો છે તળિયા કરતા થોડો ઉપર હોય આપણે દેખાય છે, એને આભાસી ઊંડાઈ કહેવાય. પાણીની અંદર માછલીઓ છે, એની ઓરિજિનલ ઊંડાઈ કરતા આભાસી ઊંડાઈ કંઈક જુદી દેખાય છે. તો આ બધી જે ઘટનાઓ છે વક્રીભવનાંકને કારણે થાય છે. તો એના ઉપર વાત કરીએ તો એમાં પહેલો મુદ્દો છે લેટરલ શિફ્ટિંગ. લેટરલ શિફ્ટ. બરાબર. તો લેટરલ શિફ્ટની વ્યાખ્યા શું? હવે ખાસ તમારે ફરીથી બુક અને પેન તૈયાર કરવાની છે. ચલો બુક અને પેન તૈયાર રાખો અને આપણે લેટરલ શિફ્ટની ઘટનાનું સૂત્ર મેળવવાનું છે. પેલામાં આકૃતિ દોરવી પડશે, એટલે આકૃતિની ભૂમિતિ તમે જો દોરીને તૈયાર કરશો તો જ ખ્યાલ આવશે. હું તમને પહેલી વ્યાખ્યા સમજાવું. જુદા જુદા માધ્યમમાં આપાત કિરણ
અને નિર્ગમન કિરણ વચ્ચેના લંબ અંતરને લેટરલ શિફ્ટિંગ કહેવાય છે. ધ્યાન આપજો, જુદા જુદા માધ્યમમાં, એટલે માનો કે ઉપર હવા છે, હવા પછી તમે કાચનો ટુકડો મૂકી દીધો, મિરર નહીં કાચ, અને પાછું નીચે હવા આવી ગઈ, એટલે ઉપરનું માધ્યમ અને નીચેનું માધ્યમ બંને અલગ અલગ થઈ ગયા, પણ ઇન બિટવીન શું આવી ગયું? કાચ આવી ગયું. અરે જુદા જુદા માધ્યમમાં થઈ ગયું. આ N1 માધ્યમ છે, આ N1 છે, પણ વચ્ચે N2 આવી ગયું કે નહીં? બરાબર. એટલે આ માધ્યમ ને આ માધ્યમ જુદા થઈ ગયા. જુદા જુદા માધ્યમમાં આપાત કિરણ, એટલે આપાત કિરણ એટલે આ છે, આ આપાત કિરણ અહીંથી આમ આવે છે. નિર્ગમન એ આપાત કિરણ શેમાંથી પસાર થાય? તો કાચમાંથી પસાર થાય. કાચમાંથી પછી પાછું ક્યાંથી પસાર થાય? તો નિર્ગમન થાય છે. કાચમાંથી પાછું બહાર નીકળ્યું એને નિર્ગમન કોણ કહેવાય? કોઈ એક માધ્યમમાંથી કિરણ બહાર નીકળી જતું હોય, છેલ્લે બહાર નીકળતું નિર્ગમન કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ નિર્ગમન કોઈ આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો જે લંબ અંતર, એટલે આપાત કિરણ તો અહીંથી ઓરિજિનલ દિશા તો અહીંથી આમ હતી, પણ થયું શું? N1 કરતા N2 પતલું છે. ધ્યાન આપજો, N2 પતલું છે એટલે એ કિરણ છે પાયા તરફ નમ્યું. પાયા તરફ નમ્યું ને એમ બિંદુ પાછું એમ બિંદુ, એટલે એક વખત વક્રી ભવન છે O બિંદુએ થશે, અને બીજી વખત વક્રી ભવન પાછું એમ બિંદુ, પાછું N2 માંથી N1 માં, એટલે ઘટમાંથી પતલામાં આવે છે, ઘટમાંથી પતલામાં, એટલે ફરીથી પાછું પાયાથી દૂર તરફ જાય. તો ઓરિજિનલ માર્ગ શું છે? તો ડોટ 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 છે. બરાબર. અને એ તમને દેખાય છે કયામાં? ખરેખર આ માર્ગે દેખાવું જોઈએ, એની જગ્યાએ તમને અહીંયા દેખાય છે. સમજાણું? આને લેટરલ શિફ્ટિંગ. આ આપણી આંખ છે, એ કાલી કાલી આંખે ટુરુરુ ટુરુરુ આવતું ને, હા એ આંખે. તો ખરેખર વસ્તુ છે એ અહીંયા દેખાવી જોઈએ, એની જગ્યાનું પ્રતિબિંબ આપણે અહીંયા દેખાય છે. બરાબર. એટલે એટલું શિફ્ટ થયું. તો આ આપાત થઈ ગયું, આ આપાતનો માર્ગ થયો, આ નિર્ગમનનો માર્ગ થયો, ને બંને વચ્ચેનું જે લંબ અંતર x બન્યું, એ x ને શું કહેવાય? લેટરલ શિફ્ટિંગ કહેવાય. તો વિદ્યાર્થીઓ, તમારી ટેક્સ્ટ બુકમાં જે વાત સમજાવી છે થોડી અટપટી રીતે સમજાવી છે. સૂત્ર બતાવ્યું છે, આમ તો સૂત્ર નથી બતાવ્યું, ખાલી આની ઘટના જ સમજાવી છે, પણ આપણે એના સૂત્ર સાથે એની સમજૂતી લઈએ, અને સૂત્ર છે તમારા જીનીટ માટે ખાસ ઉપયોગી છે. જુઓ, એનું સૂત્ર તારું હોય તો કેવી રીતે મળે? એક્સ નું સૂત્ર કેવી રીતે મળે? તો એક્સ ગણવા માટે તમારે આ ત્રિકોણને ધ્યાનમાં લેવો, પણ જેટલું એક્સ હોય એટલું જ એમ થી એન હોય, અને એમ થી એન નું અંતર તમારે ગણવું હોય તો તમારે સામેની બાજુ લેવી પડે, એટલે આ ત્રિકોણ ધ્યાનમાં લેવો પડે, ઓ એમ એન ધ્યાનમાં લેવો પડે. તો પેલા બધા વિદ્યાર્થી કેમેરા ઓન કરે ને આકૃતિ દોરે. બધા વિદ્યાર્થીઓ કેમેરા ઓન કરશે, આકૃતિ દોરશે. પેલા છે ને ટી જેટલી જાડાઈનો કાચનો સ્લેબ ધ્યાનમાં લ્યો. ટી જેટલી જાડાઈનો કાચનો સ્લેબ આ રીતે તમે ડ્રો કરો. પછી સ્લેબ ઉપર છે ને ઓ બિંદુ અને એમ બિંદુ એ પેલા તમે પોઈન્ટ મૂકી દો. પોઈન્ટ મૂકીને ત્યાં તમે ડોટેડ લાઈનથી લંબ દોરી નાખો. હું જે રીતે કહું એ રીતે દોરતા જજો. પેલા કિરણ નથી દોરવું. કાચનો સમઘન બતાવો ટી જાડાઈનો, સોરી લંબઘન. એના આપાત કોણ અને નિર્ગમન બિંદુઓ પાસે તમે પેલા પોઈન્ટ મૂકો ને ત્યાં લંબ દોરી નાખો. નાના એવા ડોટ લાઈનથી લંબ દોરો. પછી છે ને આ કિરણ પેલા બતાવો, આ વચ્ચેનું કિરણ છે, અને એના કરતા થોડું મોટા ખૂણે પછી આ આઈ અને તમે આ આઈ બતાવો, અને આઈ સાથે તમે માર્ગ બતાવી દો, તો જ આકૃતિ વ્યવસ્થિત સેટ થશે. જો આ આઈ છે, ધ્યાન આપજો, તો આ આર થાય, અને આ આખે આખો ખૂણો કેટલો થાય? તો આખે આખો ખૂણો કેટલો હોત? આર હોત. સોરી, આખે આખો ખૂણો કેટલો હોત? આઈ જેટલો. આ આઈ હોત તો આખે આખો ખૂણો આઈ જેટલો થાત, પણ આઈ માંથી કેટલો બાદ કર્યો? આર બાદ કર્યો, એટલે આ ખૂણો કેટલો વધ્યો? આઈ માઇનસ આર વધ્યો. જો એનાય માર્ગે ગયો હોત તો આ આઈ છે, તો આ ખૂણો પણ આઈ જેટલો જ થાત, અને આઈ જેટલા ખૂણામાંથી આપણે શું બાદ કર્યું? સ્મોલ આર બાદ કર્યો, એટલે શું મળ્યું? આઈ માઇનસ આર મળ્યો. આ વિદ્યાર્થીઓ આર હોય તો આ ખૂણો પણ કેટલો થાય? આર થાય, કારણ કે યુગ્મ કોણ છે, એટલે પાછું ઉપર આર બતાવી દો. અને ફાઇનલ આ ખૂણો કેટલો હોય? તો આઈ જેટલો હોય.
વર્ણન જોઈ લઈએ. હરખાણી ભાઈ જય, કેમેરા ઓન કરો. ઓકે, ચલો કેમેરા ઓફ કરી દો બધા, અહીં ધ્યાન આપો. આપાત કિરણ ઓ પાસે લંબ તરફ વળે છે. ઓ પાસે લંબ તરફ વળે છે, કારણ કે N2 છે N1 કરતા મોટો છે. ત્યારબાદ માધ્યમમાંથી પસાર થાય છે, એટલે માધ્યમમાંથી પસાર થયું. ફરી એમ બિંદુએ લંબથી દૂર જાય છે. એમ બિંદુએ લંબથી દૂર જાય, કારણ કે N1 કરતા N2 મોટું છે, એટલે ઘટમાંથી પતલામાં જાય એટલે લંબથી દૂર જશે. X જેટલું ખસેલું જોવા મળે છે, એટલે જ્યાં મળવું જોઈએ એના કરતા X જેટલું ખસેલું મળે. આકૃતિમાં ત્રિકોણ O N M માં O N અને M માં સાઇન I માઇનસ R, આ એટલે આ થીટા છે ને આપણે સાઇન થીટા કીધો, એ I માઇનસ R છે. સામેની બાજુ કેટલી થાય? MN ના છેદમાં OM. MN એટલે શું થશે? X, અને OM એટલે શું થશે? તો એ આપણે ગણવું પડશે. તો આના બધી X ને કરતા બનાવો એટલે X બરાબર શું થયું? તો OM એને ગુણ્યા સાઇન I માઇનસ R થયું. હવે વિદ્યાર્થી આ સૂત્રમાં આપણે OM ગણવા માટે શું કરવું જોઈએ? તો OM માટે તમે ત્રિકોણને ધ્યાનમાં લ્યો. કયો ત્રિકોણ? તો OPM. OPM માં OM છે કાટકોણ છે. તો ત્રિકોણ OPM માટે એટલે OPM માં cos R cos થીટા એટલે cos પાસેની બાજુ શું થશે? OP ના છેદમાં કર્ણ થશે OM. તો cos R બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે OP ના છેદમાં OM. વિદ્યાર્થીઓ OM ને કરતા પણ OP ના છેદમાં cos R બેનું. વિદ્યાર્થીઓ OP બરાબર શું છે? તો tan થીટા અરે શું છે? T જેટલું છે. તો OM બરાબર શું મળ્યું? T. 1 cos એટલે શું થાય? તો sec R થશે, બરાબર. અને એ કિંમત આમાં મૂકી દો એટલે તમને લેટરલ શિફ્ટિંગ નું મૂલ્ય મળે. તો મોટા ભાગે શું કરે છે ખબર છે? લેટરલ શિફ્ટિંગ નો જ્યારે દાખલો પૂછે ને ત્યારે તમને તકતીની જાડાઈ આપી દે છે, પછી આપાત કિરણ આપે છે, અને આપાત કિરણ નો આપે નિર્ગમન આપે. નિર્ગમન કિરણ અને આપાત કોણ છે બે સમાન હોય, અને વક્રીભૂત કોણ આપી દે. I આપી દે, R આપી દે, અને તમને તકતીની જાડાઈ આપી દે. તો ત્રણેય વસ્તુ કમ્બાઈન કરી તમે લેટરલ શિફ્ટિંગ MCQ માટે ગણી શકો છો. તમારી બુકમાં એ સૂત્ર નથી આપ્યું, પણ તમારે આ સૂત્ર પરથી જ ગણતરી કરવી પડે. કેટલું લેટરલ શિફ્ટિંગ થયું એમ પૂછે તો. પછી બીજી વાત છે એમાં એ આભાસી ઊંડાઈની છે. તો ટાઇટલ લખો આભાસી ઊંડાઈ. અને આભાસી ઊંડાઈનું જે સૂત્ર છે એના પરથી સ્વાધ્યાયમાં પણ એક બે દાખલાઓ છે. એ સૂત્ર આપણે તારવીશું સ્વાધ્યાય પ્રમાણે જ. તો આભાસી ઊંડાઈ કોને કહેવાય? તો પાણી જેવા માધ્યમમાં જ્યારે કોઈ વસ્તુને મૂકેલી હોય તો એ વસ્તુનું પ્રતિબિંબ છે એ ઓરિજિનલ પ્રતિબિંબ કરતાં થોડું જુદું જોવા મળે, એને આપણે આભાસી ઊંડાઈ કહીએ છીએ. એટલે જે ઓરિજિનલ ઊંડાઈ હોય એના કરતાં આપણને એ વસ્તુ છે થોડી વધારે ઉપર દેખાય છે, એને આભાસી ઊંડાઈ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થીઓ ફરીથી આકૃતિ દોરો, હું કહું છું એ રીતે જો ધ્યાન આપો. પહેલા તમે ડી જાડાઈ, ટી નહીં પણ ડી જાડાઈનો એક કાચ અથવા પાણીનો સમઘન બતાવો. કાચનો જ બતાવો ને, કાચનો સમઘન છે જેની ટોટલ જાડાઈ ડી છે, અને એ પાણી ભરેલું કોઈ પાત્ર હોય એના તળિયે O પાસે કોઈ ઓબ્જેક્ટ મૂકેલો છે. પેલા O પાસે ઓબ્જેક્ટ બતાવો. હવે એ અહીંયાથી કાલી કાલી આંખે, અહીંયાથી આંખે દોરો. ચલો અહીંયાથી કોઈ એક કિરણ આવે, ધ્યાન આપજો. અહીંથી એક કિરણ આવે છે, અચ્છા કરતા 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 અહીંયા ગયું. એનું એ કિરણ પાછું પરાવર્તિત થઈને રિટર્ન થાય સામે.
પૂછ્યું. તો વાત એમ થઈ કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ આ માર્ગ ઉપર બંને કમ્બાઈન્ડ ભેગા તો થાય છે. હવે માનો કે તમે આ વસ્તુ છે એને અહીંથી જુઓ છો, એટલે થાય છે શું કે માનો કે એક કિરણ અહીંથી આમ આવ્યું અને પાછું અહીંથી આમ રિટર્ન થઈ ગયું. વાંધો નહીં, હાલો એ રિટર્ન થઈ ગયું. પણ અમુક કિરણો છે એ અહીંથી આમ આવ્યા પછી અહીંથી આમ પરાવર્તિત થાય છે. પાછું ઘટમાંથી પતલા માધ્યમમાં જાય, લંબથી દૂર તરફ જાય, એટલે લંબથી દૂર ગયું. અને અહીંયા આપણી આંખમાં જોવા મળ્યું. તો એ કિરણ અહીંથી આમ આવ્યું, પણ એનો આભાસી ડોટ 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 કરો તો અહીંયા ટચ થાય કે ન થાય? કારણ કે અહીંયા લંબ સાથે ખૂણો બન્યો હોય તો આ છે, આ જે ખૂણો બન્યો એ આર છે, પણ એ કિરણ ડોટ 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 માર્ગે અહીંયા આવ્યું. તો એ કિરણ અહીંથી આ કિરણ સાથે અને આ કિરણ સાથે બંને અહીંયા મેળ્યા, બંને જ્યાં ભેગા સંગમ હોગા કે નહીં હોગા તો यहाँ पे इमेज भी होगा. અહીંયા પાસે આપણે ઇમેજ આઈ જોવા મળે છે. ખરેખર વસ્તુ અહીંયા છે પણ એની ઇમેજ અહીંયા તૈયાર થાય છે. બરાબર? એટલે એક કિરણ અહીંથી આ માર્ગે આમ રિટર્ન થયું, બીજું કિરણ છે એ આ માર્ગે રિટર્ન થયું. બંને કિરણો ભેગા થયા, જ્યાં બે કિરણો ભેગા થયા ત્યાં ઇમેજ બને. અહીંયા ઇમેજ બની. બરાબર? વરિયા કેયુરભાઈ, સર આપણે ઉપરથી જોઈએ ત્યારે આપણને ઇમેજ થોડીક ઊંચી દેખાય કે ઓલપણે સાઈડમાં કાલ્પનિક આકૃતિ કરી ઇમેજ તો બે જગ્યાએ ઊંચી દેખાય, પણ આ તો એક આકૃતિ ઇમેજ અહીં બતાવે છે ને. આકૃતિની ભૂમિતિ સેટ કરવા માટે આપણે બે આંખો બતાવી છે. અહીંથી જુઓ, અહીંથી જુઓ. કિરણ અહીંથી આ આવ્યું એટલે એનો માર્ગ થઈ ગયો. બીજું કિરણ અહીંથી આપણે આમ લીધું. સમજાણું? બે કિરણો તો ઇમેજ બનાવી શકીએ ને, એટલે બે કાલી આંખે બતાવીશ અહીંયા બે બાજુ. પણ બતાવો જુઓ તમે કોઈ પણ જગ્યાએથી, ઉપરથી જોવે એને ઇમેજ બતાશે, અહીંયાથી એને અહીંયા જ બતાવશે, બેને ઉપર જ દેખાશે. ને સર હાલો આપણે પાણીના માધ્યમમાં હોઈએ તો આપણે નો બને ને, આમ તો વિચલન નો લાગે. આપણે પાણીમાં હોય તો કાંઈ ન થાય, કારણ કે માધ્યમ નો બદલાવ તો વક્રી ભૂનાંક નો થાય. એ વાત છે. પણ એવું છે તમે પાણીમાં હોય અને બહાર કાંઠે કોઈ ઝાડ છે એને જુઓ તો પાછું શિફ્ટિંગ થાય, આભાસી થાય. અહીંયા આપણે પાણીમાં હોય અને આ વસ્તુ છે એ પાણીમાં હોય તો પણ એ વસ્તુ, તો આની જેમ જ તમને આભાસી ઊંચાઈનો ફેરફાર દેખાય છે. સ્વાધ્યાય ટાઈપનો દાખલો છે આભાસી ઊંચાઈનો. ઝાડ જે હોય એની હાઈટ કરતા તમને ઝાડની હાઈટ થોડી ઓછી દેખાય, એને આભાસી ઊંચાઈ કહેવાય અને આભાસી ઊંડાઈ કહેવાય. ચલો એની વાત પણ આવશે, શાંતિ રાખો, બધું આવશે. સ્વાધ્યાયમાં એવા કોયડા જ ઉકેલવાના છે. આગળ જઈએ, ચલો ઝડપથી. આકૃતિની ભૂમિતિ સેટ કરવાની છે. તો હવે તમે ઉપરથી ઓરિજિનલ ઊંડાઈ કેટલી હતી? ડી હતી. હવે અહીંયા ઊંડાઈ કેટલી મળે છે? ડી ડેશ મળે છે. બરાબર? એટલે કેટલો ઉપર આવી ગયો? વાય જેટલો ઉપર આવ્યો એમ કહેવાય કે નહીં? ઊંડાઈ કહેવાય ડી ડેશ. અને તળિયાથી કેટલો ઊંચાઈ આવ્યો? વાય. એટલે અમુક પ્રશ્ન એવો કે તળિયાથી કેટલો ઉપર દેખાશે, તો તમારે ડી માંથી ડી ડેશ બાદ કરવું પડે, તો એટલો તળિયાથી ઉપર દેખાય. આ ટાઈપના પણ અટપટા પ્રશ્નો હોય. ચલો, વસ્તુનું કિરણ એમ પાસે વક્રીભૂત થઈ, વસ્તુ છે એનું કિરણ એમ પાસે વક્રીભૂત થઈ આંખમાં જોવા મળે છે, પરંતુ તેનો આભાસી પ્રતિબિંબ આઈ પાસે મળે. એટલે આભાસ, આ ઓરિજિનલ વસ્તુ છે પણ એનો આભાસી પ્રતિબિંબ અહીંયા આઈ પાસે મળે છે. ઓને જે ઉપરથી જોતા તેનું પ્રતિબિંબ આઈ પાસે મળે. ઓને જો ઉપરથી જોવામાં આવે તો પણ એનું પ્રતિબિંબ આઈ પાસે જ મળે છે. એમ બિંદુ એ સ્નેલનો નિયમ લગાડો. ચલો, આ એમ બિંદુ ક્યાં ગયો? અહીંયા. કારણ કે આપણે આ મેળવવું છે ને, તો એ અંતર મેળવવા માટે આપણે આને ઉકેલવી પડશે. તો એમાં આર ની જરૂર પડશે. બીજું, અહીંયા અમે આર શું કામ લીધું છે એ ખબર છે? તો આ લંબ સાથેનો માર્ગ એ આર થાય, અને આ લંબ સાથેનો માર્ગ, આ બે કેવા હોય? અભિકોણ હોય. બરાબર? એટલે આર લીધું છે. આ બે યુગ્મ કોણ છે એટલે આઈ થાય.
આ નીચેના ખૂણા છે I છે, યુગ્મ કોણ થાય Z બન્યો અહીંયા. એટલે આ R છે એટલા માટે R લીધું છે. એટલે R મેળવવો પડે. R મેળવવા માટે તમારે આ બિંદુએ R મળશે તો જ તમને આ D ડેશ મળશે. ચલો M બિંદુએ સ્નેલનો નિયમ લાગુ પાડો. ધ્યાન આપજો, M બિંદુએ સ્નેલનો નિયમ લાગુ પાડો તો N2 માધ્યમમાં, ધ્યાન આપજો, N2 માધ્યમમાં ખૂણો કયો બને છે? આપાત કોણ I બને છે. એટલે N2 sin. અહીંયા મોટા ભાગના શિક્ષકો પણ ગોખાઈ દઈશ. તમે એટલું જ યાદ રાખો, જે માધ્યમ એ ખૂણો. સ્નેલનો નિયમ હું, જે માધ્યમ એ ખૂણો. સીધી વાત છે. માધ્યમ ઘાટું હોય તો ખૂણો નાનો જ હોય, કારણ કે ગુણાકાર કેવો થાય? ગુણોત્તર ઇક્વલ છે. ઘટ માધ્યમ, કારણ કે જેમ માધ્યમ ઘટ થતું જેમ ખૂણો નાનો કરવો પડે તો જ બે બાજુ બેલેન્સ કરી શકો તમે સમીકરણની. ગુણાકારનો સંબંધ છે. તો N2 છે ઘટ માધ્યમ છે એટલે અહીંયા આપણે I નાનો જ દેખાય છે. એટલે N2 sin I. વિદ્યાર્થીઓ ગોખી નાખતા હોય N1 sin I. અરે N1 N2 તમારે નથી જોવાનું, તમે એટલું જોવો છે માધ્યમ એ ખૂણો. N2 sin I is equal to N1 sin I. તમે કે સાહેબ અહીં તો તમે ભૂલ કર્યો, સ્નેલનો નિયમ તો એવો છે કે N1 sin I ને N2 sin I. એટલે આ એવું નહીં, જે માધ્યમ એ ખૂણો. સમજાય કે નહીં? તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. N2 sin I is equal to N1 sin R. થીટા ખૂણો નાનો હોય ત્યારે શું થાય? તો કે sin થીટા બરાબર થીટા થાય, અને થીટા બરાબર શું થઈ જાય છે? tan થીટા થાય છે. એ પણ તમે જાણો છો. તો N2 tan I is equal to N2 tan R લખી શકાય. હવે tan I અને tan R ગોતવાના છે. હાલો મેળવો. ક્યાંથી ક્યાં મળશે? તો ત્રિકોણ ONM માં, ON અને M માં આવું લેવું પડે ને. આ આખા ત્રિકોણમાં શું થાય? tan I બરાબર શું થાય? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ tan I બરાબર સામેની બાજુ x ના છેદમાં પાસેની બાજુ d જેટલું થશે. એવી જ રીતે ત્રિકોણ INM માં, ONM ની વાત થઈ ગઈ. INM માટે tan R બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ x અને પાસેની બાજુ d ડેશ થઈ ગયું. સમીકરણ 1 માં કિંમત મૂકી દો બંનેની, tan I tan R ની. x કેન્સલ થશે. N2 upon D is equal to N1 upon D ડેશ થશે. D ડેશ ને કરતા બનાવો. D ડેશ ને કરતા બનાવો એટલે શું મળ્યું? તો N2 upon N1 એને ગુણ્યા D. બરાબર? એને આમ પણ લખી શકાય. તો D ડેશ બરાબર D ના છેદમાં N2 upon N1. N2 upon N1 એટલે શું થાય? મકરી પૂર્ણાંક. આપણે હવાની સાપેક્ષમાં જ લીધું, કારણ કે હવામાં જ N1 લીધો હતો. બરાબર? તો એને કહેવાય D upon N. સીધી વાત છે. હવામાં કોઈ વસ્તુ ક્યાં દેખાય? જ્યાં હોય ત્યાં જ દેખાય, કારણ કે હવાનો વક્રી ભવનાંક 1 છે. પાણીનો વક્રી ભવનાંક છે વધુ છે. કેટલો છે? 1.33. એટલે ઉપરથી તમે કોઈ વસ્તુ પાણીમાં જુઓ તો એ વસ્તુ જ્યાં હોય ને કરતા થોડી ઉપર દેખાશે, કારણ કે D ડેશ ઘટીને આવશે, કારણ કે N છે વધી ગયું. અને આકૃતિ પરથી બીજું એ પણ સાબિત કરી શકાય કે D બરાબર D ડેશ પ્લસ Y બરાબર D માઇનસ D ડેશ, અને D ડેશ બરાબર પાછું D ના છેદમાં N છે. એમાંથી D ને કોમન કાઢ્યો એટલે Y બરાબર D કોમન કાઢ્યું તો 1 - 1 upon N. તમને વસ્તુ કેટલી ઊંચાઈએ મળે છે એ બતાવવાનું કે તો આની જરૂર પડે છે. બરાબર? તો ચલો, આ થિયરીમાં કોઈને કઈ ક્વેરી હોય તો રાઇઝ કરે. કોઈ પણ ને કઈ પણ પ્રશ્ન હોય તો 9.3 મુદ્દો પૂરો થયો. પછી વિદ્યાર્થીઓ ઘટના આવે છે પૂર્ણ આંતરિક પરાવર્તનની, જેના આધારે ફાઇબર ઓપ્ટિક્સ કેબલની ડિઝાઇન થાય છે, જેને આપણે ફાઇબરનું નેટવર્ક પણ કહીએ છીએ. જીઓ વાળા અત્યારે ફાઇબરનું નેટવર્ક ડિઝાઇન કરે બધે, ફૂલ સ્પીડ આવે એટલા માટે. અમુક પ્રકારની સર્જરીઓમાં તમારે શરીરની અંદર લાઇટ પહોંચાડવાની હોય, કારણ કે શરીરની અંદર શું છે? અંધારું છે ભાઈ, અંધારું એમ તો ગુફા જ હોય ને. તો ત્યાં તમારે કંઈક ફોટો પાડવો હોય તો શું કરવું પડે? લાઇટ અંદર મોકલવી પડે કે ન પડે? આંતરડાના ઓપરેશન થતા
હોજરીને લગતા કોઈ પ્રશ્ન હોય, ફેફસાને લગતા કોઈ પ્રશ્ન હોય, ઘણી વખતે ફેફસાની અંદરથી ફોટોગ્રાફ કોઈ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો જોવા માટે એ લોકો અંદરથી સ્કેનિંગ કરે, તો અંદર કેમેરો ઉતારે, એની સાથે સાથે લાઇટ પણ ઉતારે. તો અરે અંદર લાઇટ કેમ પુગાડવી? લાઇટ તો સીધી રેખામાં જ ગતિ કરે. લાઇટ સીધી રેખામાં ગતિ કરે, પણ પૂર્ણ આંતરિકની ઘટના એવી છે કે તમે લાઇટને તમે ગમે તે માર્ગે ગતિ કરાવી શકો છો. તો એ પૂર્ણ આંતરિક પરાવર્તનની વાત આવે છે. હવે પછીના મુદ્દામાં 9.4માં ને એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં અહીંયા એક એ વાત આવી, પેલી સૂર્ય આવશે આગળના ઉદાહરણમાં. હા, એક આ વાત સાથે આવી ગઈ. આપણે પાછળ કંઈક લખાયું તો છે. બરોબર, કેમ રહી જાય? સૂર્ય 6 મિનિટ આપને વહેલો દેખાય છે, એ તમને સમજાય દો, પછી પૂર્ણ આંતરિકમાં જઈએ. ઉદાહરણ 5 છે ને એમાં એની વાત આવે છે. આ વખતની ગુજકેટની એક્ઝામમાં પણ એ પ્રશ્ન હતો. જુઓ, પછી આપણે પૂર્ણ આંતરિકમાં જઈશું. વાતાવરણના વક્રીભાવને કારણે વહેલો સૂર્ય ઉદય થાય છે ને મોડો સૂર્યાસ્ત થાય છે. આપણે ઘણી વખતે જોતા હોય કે સનરાઈઝ પોઈન્ટ હોય ને સનસેટ પોઈન્ટ હોય. સનસેટ પોઈન્ટ માઉન્ટ આબુ ઉપર છે. સનસેટ કે તમને એવું લાગે કે સન છે ને એ સેટ થાય એટલે જ્યારે આથમતો હોય ને તો તમારા કરતા ઊંડો વહી જાય. એમ મોટા ભાગે સૂર્ય વધારે ક્યારે આમ આથમતો દેખાય તો કે આપણે પાછળ કોઈ ડુંગર હોય, બરાબર, આપણી પાછળ કોઈ ઝાડ હોય તો ઝાડમાં હોય ને સૂર્ય આમ આમ આથમતો દેખાય. બોલતો એવું તમને લાગે તમે ઉપર છે ને તમારા નીચે સૂર્ય છે, આ રીતે લાગે. અહીંયા આપણે ઊભા હોય ને તો આપણે લાગે આપણાથી નીચે સૂર્ય છે. અગર આપણે એવું થાય કે આપણે લેવલ સૂર્ય હોય એવું આપણે ક્યારેય જોયું હોય, પણ આપણાથી નીચે સૂર્ય આથમે અથવા ઉગે એ તો અજુગતું લાગે. એનું કારણ હું માનો કે વાસ્તવિક સૂર્ય અહીંયા છે, વાસ્તવિક સૂર્ય અહીંયા છે, પણ વક્રી ભવનને કારણે આભાસ ક્યાં થાય છે? અહીંયા થાય છે. ખરેખર સૂર્ય હજી ઉગ્યો નથી પણ આપને ઉગેલો દેખાય છે. એટલે ઓરિજિનલ પોઝિશન અહીંયા હોય એની અને આપણને અહીંયા દેખાય. સમજાણું? પણ તમે એવી હાઈટ ઉપર જાઓ અને ખાસ કરીને માઉન્ટ આબુમાં શું થાય છે હવે સમજો. માઉન્ટ આબુમાં સનસેટ પોઈન્ટ છે કે સનરાઈઝ પોઈન્ટ છે, કઈ રીતે છે? તો માઉન્ટ આબુ છે ને બહુ હાઈટ ઉપર છે, ત્યાં વાતાવરણ એકદમ પતલું છે, બહુ પતલું વાતાવરણ છે. અને પતલા વાતાવરણને કારણે ત્યાં વક્રી ભવનાંકનું મૂલ્ય બહુ ઓછું છે. એટલે વક્રી ભવનાંકનું મૂલ્ય ઓછું એટલે નિયર અબાઉટ 1 જેટલું જ છે. એટલે વક્રી ભવનાંક થાય જ નહીં. વક્રી ભવનાંક થાય ને એટલે શું થાય? તમને સૂર્યની ઓરિજિનલ પોઝિશન જોવા મળે. ઓરિજિનલ પોઝિશન એટલે શું હોય? એટલે તમારથી હાઈટ કરતા નીચે જ દેખાય. ખરેખર આપણને અત્યારે અહીંયા દેખાય છે. આપણે બધા છીએ ને તો આપણે વાતાવરણ ઘટશે એટલા માટે સૂર્ય અહીંયા હોય છતાં આપણે દેખાય અહીંયા, ઊંચાઈએથી દેખાય, એના કરતા નીચે તમને ન દેખાય. પણ માઉન્ટ આબુ કારણ કે ત્યાં વાતાવરણ છે, વાતાવરણ એકદમ પતલું થઈ ગયું, એટલી બધી હાઈટ છે કે મોટા ભાગનું વાતાવરણ તો કપાઈ જાય છે. એક તો તમે હાઈટ ઉપર છો, પાછું વાતાવરણ પતલું થઈ ગયું, એટલે સૂર્યની ઓરિજિનલ પોઝિશન દેખાય ને તો તમારા કરતા નીચે હોય એવું લાગે. સનસેટ અને સનરાઈઝ બંને. ખ્યાલ આવ્યો કેટલો ફરક છે? તો ઉદાહરણ નંબર 5 માં ની વાત છે, આપણે ગણતરી કરીશું ત્યારે, બરાબર, 1 ડિગ્રીનો ફરક છે. 1 ડિગ્રી માટે કેટલો? 4 મિનિટ. એટલે સૂર્ય ઉગ્યો હોય ને એ પહેલા તમને 4 મિનિટ દેખાવા મળે. હજુ ખરેખર તમારી સામે આવ્યો નથી, અહીંયા છે. 4 મિનિટ પછી તમારી સામે આવશે, પણ એ ઉપર દેખાય છે એટલે 4 મિનિટ વહેલો ઉગી જાય.
બરાબર. વહેલો ઉગે છે 4 મિનિટ, તો 4 મિનિટ વહેલો આથમી જાય એમાં ક્યાં મોટી વાત છે આપણા માટે. તો એ બધી વાત ઉદાહરણ 5માં પણ ગણતરીમાં મૂકેલી છે. અને પછી આવે છે મુદ્દો પૂર્ણ આંતરિક પરાવર્તનનો. એની વાત આપણે આવતા પીરિયડમાં એટલે કાલે લઈશું. અહીં આપણે પૂરી કરીએ. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં ક્રાંતિ કોણ છે એ બહુ અગત્યનો છે. એટલે આપણે પેલા ક્રાંતિ કોણ સમજવો પડે. ક્રાંતિકારીની ક્રાંતિ કોણ, એ ક્રાંતિ કોણની વાત કાલે આપણે સમજ્યા પછી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના લઈશું અને પછી એના ઉપયોગો લઈશું. બરાબર. જય સ્વામિનારાયણ.